મિત્રો ખૂબ આનંદ થાય છે। આપણે જૈન સેવામાં હવે શરૂઆત કરી છે સ્પોકન ઇંગ્લિશ અને બેસિક ગ્રામર ભણાવવાની। મારો 35 વર્ષનો અનુભવ છે। બુકો ઘણા વેચાતી લઈ ગયા। બુક બહુ સરસ છે એમ કહે છે, પણ એ બુકમાંથી કેવી રીતે ભણાવવાનું એ આજે હું સમજાવવાનો છું। દર સોમવારે તમને આમાંથી એક લેસન સમજાવી દેવામાં આવશે, જેને કરીને વાલી પોતાના બાળકને ભણાવી શકે। મારી પાસે જે લોકો વિદેશ જાય છે એ પણ આવે છે, ઇવન વકીલનું જે ભણે છે એ પણ મારી પાસે ભણી ગયા છે। પછી ખ્યાલમાં આવ્યું કે બુક જે છે એ લેવી એટલું મહત્ત્વનું નથી, પણ બુક લીધા પછી એમાંથી કેવી રીતે ભણવું એ મહત્ત્વનું છે। મારી પાસે અમદાવાદની પ્રખ્યાત સ્કૂલનો બાળક પહેલાં ધોરણનો આવ્યો, એને ઇંગ્લિશ ગુજરાતી ન આવડે, 1 મહિનો એને મેં આ બુકમાંથી કરાવ્યું, એ બાળક લખતા વાંચતા શીખી ગયો। મિત્રો, આ જે તમે બુક છે એ જોઈ શકો છો, આ મારી ત્રીજી બુક છે। આ બુકની અંદર આ તમે ઇન્ડેક્સ જોઈ શકો છો, જેની અંદર ઇંગ્લિશ છે 3 વિભાગમાં હોય છે। એક બેસિક ગ્રામર છે, એના પછી ગ્રામર આવે છે, એના પછી કમ્યુનિકેશન સ્કિલ આવે છે। હવે ચાલો મિત્રો, આજે આપણે શરૂઆત કરીએ પહેલું લેસન। આ વિડીયો તમે અંત સુધી જોજો। આમાં કેવી રીતે ભણવાનું એ તમને સમજાવું છું। આમાં જો ઉપર લખેલું છે ક ખ ગ, ક કા કી કુ, તો બાળકને તમે અઠવાડિયામાં આમાંથી 2 જ કક્કો બારા ખડી શીખવાડશો તો આમાં 2 વસ્તુ થશે। હવે કેવી રીતે ભણાવવાનું તમને સમજાવું। નાનું બાળક છે પહેલા ધોરણનું, તો એને પહેલાં ક અને કા આટલું જ ઉચ્ચાર, નકરું બાળકને લખવાનું કહી તો ફટાફટ લખી નાખશે, એમ નહીં। એને ભણાવવાની એક મેથડ છે। એને કહેવાનું તું બોલતો જા, કે એ ક, કા કે એ ડબલ એ, એટલે પહેલાં એને ક અને કા ગુજરાતીની ઇંગ્લિશ આટલું જ વંચાવો અને લખાવો। પછી કી અને કી, પહેલી વિલાંટી ને બીજી વિલાંટી, એનું ગુજરાતી ઇંગ્લિશ કી કી, આ 2। પછી કુ અને કુ, આ બંને। પછી કે અને કઈ, કો કઉ, એટલે આ 2 વસ્તુ તમે પહેલાં 2 દિવસ કરાવશો તો બાળકનું ગુજરાતી બી પાકું થશે અને ઇંગ્લિશ બી પાકું થશે। એટલે ગુજરાતીનો કક્કો બારા ખડી પાકું થશે અને ઇંગ્લિશનું બી પાકું થશે। આ બાળકને તમે પહેલાં ધોરણથી કરાવશો તો બાળકને ઇંગ્લિશ અને ગુજરાતી બંને લખતા વાંચતા આવડી જશે। એટલું જ નહીં, આ થઈ ગયા પછી આખા બેઝિક ગ્રામરનો જે પાયો છે મહત્ત્વનો, એ તમને સમજાવું છું અને એ બાળકને કેવી રીતે કરાવવાનું એ બી કહું છું તમને। હવે સૌથી મહત્ત્વનું આની અંદર જો વર્બ એટલે ક્રિયાપદ, કોને કહેવાય ક્રિયાપદ? એક એવો શબ્દ છે જેનાથી ક્રિયા સૂચિત થાય છે। દોડવું, રડવું, લખવું, આ શબ્દ કેવા છે જેનાથી ક્રિયા જે છે એ સમજાય છે, એને આપણે વર્બ કહીએ છીએ। આ વર્બ 2 પ્રકારના છે, એક રેગ્યુલર વર્બ અને બીજું ઇરરેગ્યુલર વર્બ। રેગ્યુલર વર્બ કોને કહેવાય? રેગ્યુલર વર્બ જે છે કોલ, કોડ, કોડ, એટલે પાસ્ટ ટેન્સ અને પાસ્ટ પાર્ટિસિપલમાં ઈડી જ આવે છે। તો આ રીતે લગભગ 95-96% વર્બ જે છે એમાં પાસ્ટ ટેન્સ અને પાસ્ટ પાર્ટિસિપલ એક સરખા આવે, એને રેગ્યુલર વર્બ કહેવાય છે। પછી ઇરરેગ્યુલર વર્બ, જેમાં 3 અલગ અલગ હોય છે, રાઇટ, રોટ, રિટર્ન, આ ઇરરેગ્યુલર વર્બ છે। આનું મહત્વ શું છે મિત્રો, એ બી બાળકને સમજાવવાનું। પ્રેઝન્ટ ટેન્સ જે છે એનો આપણે ઉપયોગ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કરીએ છીએ અને સિમ્પલ ફ્યુચર ટેન્સમાં કરીએ છીએ। પછી આવે છે પાસ્ટ ટેન્સ, જેને આપણે ભૂતકાળ કહીએ છીએ। આ પાસ્ટ ટેન્સનો ઉપયોગ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કરીએ છીએ। એના પછી આવે છે પાસ્ટ પાર્ટિસિપલ, જેને ભૂત કૃદંત કહેવાય છે। આનો ઉપયોગ આપણે પરફેક્ટ ટેન્સમાં કરીએ છીએ, એકાદી ક્રિયા પૂર્ણ પતી ગઈ હોય એમાં આપણે કરીએ છીએ। મિત્રો, આજનું આ જે લેસન છે એ ખૂબ જ મહત્ત્વનું છે। તમે રોજ આમાંથી બાળકને 5-10 વર્બ, ક્રિયાપદ, પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ, પાસ્ટ પાર્ટિસિપલ કરાવશો તો પણ બાળકનું ઇંગ્લિશનો પાયો મજબૂત થશે। આપણે દર સોમવારે હું આમાંથી એક લેસન સમજાવીશ અને આ બુક તમારે લેવી હોય તો તમારું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર મને મોકલવાનું। હું ઓકે કરું એટલે 150 રૂપિયા પ્લસ કુરિયર ચાર્જ 40 રૂપિયા મોકલવાનો, એટલે 2-3 દિવસમાં તમને આ બુક મળી જશે। આ બુકનું મહત્ત્વ દરેક એક લેસન તમને સમજાવીશ। આજે આ પહેલું લેસન સમજાવ્યું છે, હવે નેક્સ્ટ સોમવારે બીજું લેસન સમજાવીશ। તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરશો તો આવા વિડીયો તમને
મળી જશે. જૈન સેવા જે છે એની યુટ્યુબ ચેનલ છે. અને ખાસિયત શું છે આ બુકની? છેલ્લે આ બુકમાં બધા બેઝિક ફોર્મ્યુલા મેથ્સના આપેલા છે. આ બેઝિક ફોર્મ્યુલા જે છે આ તમે જોઈ શકો છો. આનો બી એક દિવસ હું તમને સમજાવી દઈશ, જેનેથી બાળકનું ગણિત જે છે એ એકદમ પાકું થાય. આ પાયાના સૂત્ર છે. જે બાળક 6ઠા 7મા ધોરણથી ભણે છે તો આનો તમે ઝેરોક્સ જે છે એનલા ઝેરોક્સ કાઢીને સ્ટડી ટેબલ પર મૂકી દેશો તો બાળકનું ગણિત બી પાકું થશે અને બાળક તમારું હોશિયાર થશે. તો ચાલો આજે જૈન સેવાને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને બીજા લેસનની રાહ જુઓ. ધન્યવાદ.